કેટલા દિવસથી આવવાની ઈચ્છા હતી પાણી જોવા। અહીંયા બહુ બધા કહેતા હતા પહેલી વાર આવ્યું છે અમારા ગામમાં। જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ। કેમ છો બધા? બધાય મજામાં જ હશો। હું મજામાં જ છું। એટલે તો આજે અમે આવ્યું છીએ નર્મદાનું પાણી જોવા। અમારા ગામમાં આવ્યું છે એટલે તો બહુ સરસ, એટલું ચોખ્ખું પાણી આવ્યું છે ને કે આમ જોવાની મજા જ આવ્યા રાખી। એટલું ચોખ્ખું પાણી છે અને આમ બધાય તળાવ ને નાની નાની ડેમ ને એવું છે અમારા ગામમાં ભરી દીધું। તો હાલો આપણે જોઈ પાણી, તમને બતાવું ને હું જાઉં। જો અહીંયા ભરાઈ ગયું, અહીંયા સુકાઈ ગયું। 4-5 દિવસ નહીં પણ થોડાક દિવસ થઈ ગયા, હવે યાદ નથી કેદી આવ્યું, પણ થોડાક દિવસ થઈ ગયા એટલે કઈ ગુઈ ગુઈ છે પાણીમાં, ઉપર તરે છે। જો ફૂલ હોય ને એવા પાન કે ફૂલ કઈક છે, કોને ખબર કોમળ હોય શું હોય। જો પાણી કેટલું ચોખ્ખું છે, દેખાય છે ને તમને? પહેલી વાર પાણી ભર્યું નર્મદાનું, નહીતર અહીંયા તો અમારે વરસાદનું ભર્યું હોય, પીળું પાણી હોય બધું, કોઈ દિવસ આવું ચોખ્ખું પાણી ન હોય। અહીંયા ભર્યું જ છે પણ સુકાઈ ગયું, પાણા છે ને। જો જેટલા ગામમાં નાની નાની ડેમો ને આવા નાના નાના તળાવ કરેલા છે ને બધાય ભરી દીધા। કેવું સરસ ચોખ્ખું પાણી છે। અમારા ગામના બધા કપડા ધોવાય આવવા માંડ્યા છે। અમે નથી આવતા કારણ કે અમને ન આવવાથી ઘરેથી કપડા ધોવા બધા ના પાડે, કપડામાં વાઇસ આવે એમ કે બહારના પાણીથી, એટલે પણ ગામના ઘણા ધોવા આવે છે। અહીંયા પાણા ને એવું છે ને એટલે કેવું ચોખ્ખું પાણી છે। આ મોટું છે, જો આખું ભરાઈ ગયું। આ એટલું ચોખ્ખું, આમ તળિયું દેખાય એવું પાણી ભર્યું છે। જો કેવું પાણી ચોખ્ખું છે, આમ હાથમાં લઈને તો હાવ ચોખ્ખું પાણી આવે। તો આજે આ તો આપણો વિડીયો નર્મદાનું પાણી બતાવવા માટે સ્પેશિયલ। તો જો આ વિડીયો તમને ગમ્યો હોય મારો તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક સારી એવી કોમેન્ટ કરો।